પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા ત્યારે એમની ઉંમર 51 વર્ષની હતી. 51 વર્ષે ઇન યોર કમર્શિયલ કોર્પોરેટ ટર્મિનોલોજી એટ ધ એજ ઓફ 51 he started his career. નિર્ણયજી એટ ધ એજ ઓફ 51 અને 95 વર્ષની ઉંમર એટલે એ 45 વર્ષ દરમિયાન 95 વર્ષની ઉંમરે સ્વધામ પધાર્યા 2016 માં. એ 45 વર્ષમાં એમણે 1300 સંસ્થાઓ બાંધી અને એનું સફળ સંચાલન કર્યું. આજે બધી સંસ્થાઓ સવાઈ કામ કરે છે. એ જ 45 વર્ષ દરમિયાન એને દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. ફરવા માટે નહીં, 22-24 વખત અમેરિકા ગયા હશે. કોઈ દિવસ બેવરલી હિલ્સમાં ફરવા નથી ગયા અને કોઈ દિવસ ત્યાં ઓર્લેન્ડોમાં જઈને એમને કઈ ડિઝની વર્લ્ડમાં ફરવા નથી ગયા. પ્રમુખ સ્વામી મહારાજના વિચરણનો હેતુ શું હતો? વ્યક્તિગત જીવનમાં ચારિત્રની દ્રઢતા થાય, પારિવારિક જીવનમાં પારિવારિક મૂલ્યો સિંચાય અને સમાજ જીવનમાં સેવા અને સમર્પણની વાત આવે. એ પ્રેરણા માટે એમને વિચરણ કર્યું. અચ્છા, આ જ 45 વર્ષ દરમિયાન એમને 7.5 લાખ પત્રોના લેખિત ઉત્તર આપ્યા અને રિસ્પોન્સિબલ આન્સરિંગ. આ જ 45 વર્ષ દરમિયાન એ 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરીમાં જાતે ગયા. આ જ 45 વર્ષ દરમિયાન એ 40 લાખ લોકોને વ્યક્તિગત મળીને એમના પ્રશ્નો સાંભળી એનું સમાધાન આપ્યું. આ બધું કોન્કરન્ટ. હા निर्णय जी, इसमें से आप एक पकड़ लो, आपका जीवन पूरा हो जाएगा. हाँ या ना? एक आइटम आप पकड़ के चलो, इसमें से चलो मुझे 3.5 लाख घर जाना है, जीवन पूरा. चलो कुछ ना करूं, मैं 7.5 लाख पत्र लिखूं, चाहे कोई मुझे लिखे ना लिखे, मैं ट्राई करूं तो भी आपका जीवन पूरा हो जाएगा. हाँ या ना? प्रमुख स्वामी जी महाराज ये सभी कुछ एक साथ 45 साल में कर पाए. ये पृथ्वी पे बहुत बड़ी आश्चर्य की घटना है.